હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. સો આજે અમે સેકન્ડ વાર શોર્ટ ક્વેશ્ચન લાવ્યા છે તમારા માટે, અને એ છે કે ડિજિટલ બિઝનેસ શું છે. લાસ્ટ ટાઈમે અમે તમને કહ્યું હતું. સો નાવ સેકન્ડ એ છે કે સેકન્ડ વિડીયો એ લાવ્યા છે કે આ બિઝનેસમાં અમે કરીએ શું છે, રાઈટ? સો હું મારા બિઝનેસ પાર્ટનરને ઇન્વાઇટ કરું છું. યા કેમ છો જાનવીબેન? મજામાં. તમે કેમ છો? યા મજામાં. સો આપણે ડાયરેક્ટ ટોપિક પર આવીએ, અને અમે આ બિઝનેસમાં શું કરીએ છીએ એ રિલેટેડ તમને આજે માહિતી આપીએ છીએ. સો મોસ્ટલી ઘણા બધા લોકો એક જ દિવસમાં અમને એટલા બધા પ્રશ્નો પૂછે છે કે આ બિઝનેસમાં તમે શું કરો છો અને બિઝનેસ પેજ પર તમે પોસ્ટિંગ કેમ કરો છો, રાઈટ? સો મારો આન્સર એ જ હશે કે અમે ઘણા બધા લોકોને આ ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ બિઝનેસ બિલ્ડ કરવા માટે, અને એમનો બિઝનેસ બિલ્ડ થાય તો એમની લાઈફસ્ટાઈલ ચેન્જ તેઓ કરી શકે. અને બિઝનેસ પેજ પર પોસ્ટિંગનું મેઇન કારણ એ જ છે કે અમે લોકોને એજ્યુકેટ કરી શકીએ આ બિઝનેસને રિલેટેડ, અને ઘણી બધી માહિતી તમે મેળવી શકો એના થ્રુ. સો એબ્સોલ્યુટલી અમે એ જ કામ કરીએ છીએ કે બધાના પ્રશ્નોનો આન્સર આપીએ આ બિઝનેસ રિલેટેડ. સો જાનવીબેન, તમારું શું કહેવું છે? તો આપણે બધાના ક્વેશ્ચનના રિપ્લાય તો કરીએ જ છીએ, ઇન્ક્વાયરીઓના. એ ઉપરાંત આપણી આ બિઝનેસની ટ્રેનિંગ સાઇટ આપેલી છે. એમાં આ બિઝનેસ સેટ કરવા માટે વિડીયો બેઝ ટ્રેનિંગ સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે. તો એનાથી આપણે ઇઝીલી આપણો બિઝનેસ સેટઅપ કરી શકીએ છીએ. આ ઉપરાંત મહત્વનો એક મુદ્દો એ છે કે આ બિઝનેસ આમાં કોઈ લેંગ્વેજ બેરિયર નથી. એ આપણે પોતાની જ લેંગ્વેજથી રન કરી શકીએ છીએ. ઘણાને પ્રશ્ન હોય છે કે ઇંગ્લિશ મને ફાવતું નથી, તો હું કેવી રીતે કરીશ? તો એનો આ કોઈ પ્રશ્ન એમાં આવતો નથી, કેમ કે પોતાની જ લેંગ્વેજમાં કરી શકાય છે. બીજું કે આ બિઝનેસ એ બીજા બિઝનેસ કરતા એકદમ અલગ છે, કેમ કે આમાં પિરામિડ સિસ્ટમ નથી અને મલ્ટી લેવલ માર્કેટિંગ પણ હોતું નથી. તો આમાં યુનિક મોડલ અમે આને ગણીએ છીએ. અને બીજા ફિઝિકલ બિઝનેસની જેમ આમાં ઇન્વેન્ટરી પણ રાખવાની હોતી નથી. એટલે આ બિઝનેસ એકદમ સરળતાથી ઇઝીલી આપણે કરી શકીએ છીએ. તો કિંજલ, તમારે આના વિશે કંઈ બીજું કહેવું હોય તો કહી શકો છો. અમને લાઈક મોસ્ટલી ટ્રેનિંગ બેઝ હોય છે, જેથી અમે ટ્રેનિંગ દ્વારા બિઝનેસનું નેક્સ્ટ સ્ટેપ લઈ શકીએ, લાઈક બિઝનેસ કેવી રીતે સેટઅપ કરવાનું. સો આઈ હોપ તમને આઈડિયા આવ્યો હશે. સો અમે નેક્સ્ટ વીક ફરીથી આવીશું, એન્ડ સી યુ, બાય. બાય, ફરી મળીશું.